સમાચાર બોટાદથી પ્રાપ્ત થઈ ગયા છે। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ વચ્ચે આંતરિક ઘર્ષણ થયું। પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ સામસામે ફરિયાદ નોંધાવી છે। કોન્સ્ટેબલ જયપાલસિંહ ચુડાસમાની મહિલા કોન્સ્ટેબલ અને એડવોકેટ સામે ફરિયાદ કરી છે। ફરજમાં રૂકાવટ અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે। મહિલા કોન્સ્ટેબલ ભૂમિ મકવાણાએ જયપાલસિંહ સામે છેડતીની ફરિયાદ કરી છે। સાથે જ બોટાદ પોલીસે બંને પોલીસ કર્મીઓની સામસામે ફરિયાદ નોંધી પણ છે। પોલીસ કર્મીઓએ સામસામે ફરિયાદ નોંધાવતા અનેક ચર્ચાઓ ઉઠી રહી છે। બંને પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવા સવાલો ઉઠી રહ્યા છે। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ચુડાસમાએ બોટાદમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સામે ફરજમાં રૂકાવટ અને મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે। તો સામે પક્ષે મહિલા પોલીસ કર્મચારીએ પણ જયપાલસિંહ ચુડાસમા સામે છેડતી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે। ત્યારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને બંને પોલીસ કર્મચારીઓની સામસામે ગુનો નોંધ્યો છે, ફરિયાદ લીધી છે અને તપાસ હાથ ધરી છે। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને વિખવાદની જે ફરિયાદ નોંધાઈ છે, જેને લઈ સમગ્ર શહેરની અંદર ચર્ચા જાગી છે। ત્યારે શું આ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે।